હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આમ તો ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. 12:30 થવા આવ્યા છે અને આજે છે રક્ષાબંધન. તો બધાય ભાઈઓને અમારા તરફથી, મારા ને દીદી તરફથી હેપી રક્ષાબંધન. ઘરમાં હેપી રાખી કે તો આજે રક્ષાબંધન છે, ખબર? આપણે દીદીએ મોકલી છે રાખડી તમારી માટે. લે એક હે મમ્મી બાંધી દી. જો તો આ પેલા બેસી જા. ગ્રંથ નથી ક્લોઝ કરવાની. જો આ ચીટિંગ કરે આમ. બેસી જા. અહીંયા બે બાજુમાં બેસી જાઓ, બાજુમાં. ગુડ બોય થઈને બેસી જાઓ. ક્લોઝ. બસ હવે આઈઝ ક્લોઝ કરો. ત્યારે ઓપન કરવાની. 1 તો ઈ 2 3 લે કિંજુ દીદીને થેન્ક યુ કે. લાવ. આમ જો પેલા કિંજુ થેન્ક યુ કે. કિંજુ દીદી થેન્ક યુ. લે કે કિંજુ દીદી થેન્ક યુ કે. તમને બેયને ગમી હે? ધર્મગ્રંથ હજી રાખડી આવી છે. કિંજુ દીદીએ તમારી બે માટે 3 રાખડી મોકલી છે અને આધ્યા દીદીએ અમદાવાદથી મોકલી છે તમારી માટે. 6 નહીં 4 રાખડી, બેયની 4. જો આધ્યા દીદીએ કેટલી ફાઇન મોકલી. જો જો આ આદ્યાની આવી છે. આદ્યા દીદીને બી થેન્ક યુ કહી દો. કે થેન્ક યુ આધ્યા દીદી. સબસ્ક્રાઇબ પૂરો થાય કે નો થાય સબસ્ક્રાઇબ કરી લ્યો તમે. આ વ્લોગ જોતા જોતા સબસ્ક્રાઇબ કરી લેવાનું. ન કર્યું હોય ને તો એને લાઈક કરી લેવાનું. કેમ? હા, ડોન્ટ ફોરગેટ. કોણ મહેમાન આવવાનું? ચાલુ જ રે યાર આપણે તો. આજે આવવાના છે મહેમાન આપણી ઘરે. હો નથી ગમતું? હાલો કાપી દઉં. હો ધર્મ ગ્રંથ તારી બતાવ. અરે વાહ, ગ્રંથને તો બોલવાડી રાખડી. આ ભાઈને ગંદી. હા તો પોતાના ભાગમાં નો આવી ને એટલે એને ઈ જોતી હતી. વાવ. અને હવે જમી લઈએ પછી સાંજનો શું પ્રોગ્રામ છે ને રક્ષાબંધનનો. મારા ભાઈ અને મમ્મીના ભાઈ બે આવવાના છે. રાખડી બાંધવાની બાકી છે હજી. અને પપ્પાને બે ભાઈઓને બધાને બાકી જ છે. એટલે આ બેને તો અત્યારે એમને બાંધી દીધી. પછી સાંજે ચાંદલાને કરી દેશું. તો અત્યારે જમી લઈએ પછી આપણે સીધા ઇવનિંગમાં મળીએ. બધાની રાખડી છે આમાં. હો હા, ચારમીના ભાઈ આવી ગયા છે બે. તમારી, પપ્પાની, મારા ભાઈની, મમ્મીના ભાઈની. બરોબર. હવે પપ્પાનો વારો આવ્યો છે. કારણ કે પપ્પાને તો બેન છે એ છે ગામડે, એટલે ચારમી છે ને ભાઈ અમારા આવ્યા નથી. એટલે હવે ચારમીનો વારો આવ્યો છે બાંધવા માટે. હવે આપણે છોટું ભાઈ તાર બાંધવી છે? નથી બાંધવી ને? નીતરે છે એને ઓલામાં લાઈટ કરી દેતો. કેવો બેઠો છે શાંતિથી. હો ક્યાં એની રાખડી? પપ્પા તમને મીઠાઈ. મીઠાઈ પણ બાકી રહી ગઈ હતી. ક્યાં ગ્રંથની? એક તો લાઈટ વાળી હતી. હે ઈ તો કેવી છે? બાંધી દીધી. એ ગ્રંથ કેવી છે આ? એ નીચે કદો લાંબો. હા હો. એક તો બધાય મેં ચાંદલા કરી. શું કરે છે? હાલો કાકુ. આખી હું આખી પેલા બાંધો તો ખરી, પેલા પેલા ખવડાવી લે. પેલા સ્વીટ મીઠું મોઢું કરે. નહીં, નહીં, 3 નહીં. રાખડી મારે બાંધવાની છે. તરીકે ગમ છું.
મારા ભાગની તમારે ખાવી પડશે હો. જો કીધું હો. જો આ એક, આ બે અને આ 3. કેમ 3? ભારતીબેન ની, સોનલ દીદી, રૂપલ દીદીની ત્રણેયની. ના ના અમે ધોમે ધોમ ખાઈએ હો. હું ધર્મ ને ગ્રંથ અમે 3 જણા ખાઈએ છીએ. નહીં મારે એકચ્યુઅલી ખાવાની નથી, બાકી હું આ બધું મૂકું નહીં. આ વખતે તો હું માંડ લાગમાં આવી હતી, 2 વર્ષથી ખાધી નહોતી એટલે ભેગું ન થયું કાંઈ ભેગું ન થયું. લૂઝ થઈ જાય. કાંઈ વાંધો થઈ જાય. ગણપતિ દાદાની મસ્ત બધી સરસ એમાંય છે. ગણપતિ બાપા જ છે પપ્પાની. અમે ક્યાં કીધું તમારે લાગે તમારે લાગે એવું નથી કીધું. આ ઓશિકા ઓશિકુ છે ઈ. તારે ન્યા સુવાનું હો આની ઉપર હોને. તો તું નાનકડો નથી, મોટો થઈ ગયો તું. હવે મમ્મીનો વારો આવ્યો છે. બટરફ્લાય વાળી. ભાભી રાખડી ક્યાંથી આવી? કાલસારીથી. હે બટરફ્લાય વાળી છે ને મમ્મીની? ઓકે. તારે બાંધવાની છે ધર્મ? હે એને પેલા એને રાખડી બાંધવાની પેલા જોઈ બધું. બાંધવાની એક્સાઇટમેન્ટ નથી, પણ એને હે ને એને લાઈટું કેમ લાઈટું કેમ થાય એવું બધું એને ઈ એન રસ પપ્પા છે. જેવો છે. શું મીઠાઈ નહીં આપું? ઓય કઈ સ્વીટ આપું? નહીં અત્યારે કઈ નહીં. નહીં લાઈટ લાઈટ અત્યારે થોડીક વાર પછી આવશે સ્વીટમાં. લે મિલનની ભારતીબેનની વાડી બાંધી દે. ઓહો. હાલો બાંધો. એક તો ઓલરેડી બાંધી લીધી છે, હા આ બીજી અને અહીંયા ત્રીજી. હજી ઓલી દીદીની આ બે હજી બાંધી છે જો. હા એ જ વાત છે. હા અમારા આધ્યા દીદીની બાંધી. તો 4 થાય ધર્મને. એ ભાઈને હે તો તને બાંધી તો ખરી, એક વધારાની બાંધી છે ને એટલે છે જ હવે ક્યાંક મૂકી આવ્યો એને કઈ ટકશે. એ ભાઈએ 2 કરી 2 પહેરી કે નહીં એટલે હવે દેરાણી જેઠાણી બે ઘરના ને ઘરના કોઈ બહારથી બોલાવાની જરૂર જ ન પડે. એ છે ભારતીબેનની આવે ભાભી રાખડીમાં અમારે. હવે ઈ મને બાંધે, હું એને બાંધે. ઈ મને બાંધે, લે લે. મારા પરથી બધાય કોઈ બાકી રહેવું ન જોઈએ. તો મમ્મી તું બાકી રહી ગઈ? ના હજી મામા આવશે કા? અને મમ્મીને હમણાં મામા આવશે એટલે ઈ એક સવાર વજુ મામા આવી ગયા. એવું છે આવ્યા તા? આવી ગયા. ઓકે ચાલો થઈ ગયું. અત્યારે બીજા આવશે મામા. હવે બીજા મામા આવશે. ઈ હજી કેમ આવ્યા નહીં? હજી એમ નહીં. ઈ હા મામા મને 7:30 થવા આવ્યા હવે. હે મમ્મી ક્યાં મામા? વજુ મામા નહીં. શાંતિ મામા કેમ નહીં આવ્યા હજી? ભાઈ આજે છે ને ઢોસાનો પ્રોગ્રામ બનાવ્યો છે, કારણ કે બે છે ને હાડા આજે આવ્યા હતા. આમ તો વારો નથી આવતો મારે સારું ખાવાનું. હવે જાવ નહીં કેટલી આજે છે ને 4 મહિના ભાઈ આવ્યા છે ને નથી આવતો એમ. એટલે અમારો વારો આવ્યો છે. તો આ બે ભાઈઓનો વારો નથી આવતો એમ કે. અમારે મામા આવી ગયા છે, મમ્મીના ભાઈ, એને રાખડી બંધાઈ છે. નહીં છેટાવા નથી, નજીકના જ છે. ઈ તો હવે જાય, ઈ બધાના વિડિયા ઉતારવા એટલે કરે, બાકી એ બધાને કહો ને કે આટલું ઉતાર કોઈ નથી ઉતારે. એને હું આ બધા વિડિયા આટલું કરવું પડે છે, બીજું કાંઈ નથી. જો વિડિયો બંધ થઈ જાય ને તો એની બધા એમ નામ બેસી જાય એમ છે બધા. सर लगा मेरा मजाक મામીની આપી દેજો, લ્યો તમને. તમારે લેવાનું છે. ભલે રહ્યું ગણ્યું. કેમ એમાં ઈ આખી દઈ દ્યો. the next day આજે છે ને મમ્મી અને ધર્મનો બંનેનો એક સાથે આજે છે ને બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ, કારણ કે બેનો એક પછી એક છે એવું છે. એકનો કેટલાની તારીખ છે? એકનો 21 એકનો 22, એટલે બેયનો છે ને આગળ પાછળ જ છે. એટલે આજે છે ને બેયનો એક સાથે છે ને બર્થડે સેલિબ્રેટ કરી નાખીએ, કારણ કે કાલે ધર્મની લોકો છે ને
પછી ગોંડલ જવાના છે વેકેશન માણવા માટે. એટલે આજે બેનો છે એક બાર સેલિબ્રેટ કરવાના છે. એના માટે આપણે છે ને કેક ને એ બધું લાવ્યા છીએ. ધર્મને મસ્ત પસંદ છે ને એવી કા મારિયો કેક. મારિયો છે ને એ ધમુ કેવી કેક છે? હા મુ એમ નહીં શેની કેક છે? મારિયોની. તારે કેવી કેક ખાવી છે? Happy birthday એવું to you. Cut. Mobile કાપી નાખી. મોબાઈલ થોડો કપાય કેક કપાય યાર. કાપી નાખી. આમાં ગિફ્ટ નથી લગાવવાની. મમ્મીની 59 વાળી, ધર્મની 6 વાળી. મારિયો. 6 ભાઈ માર બેની ભાઈ બધી આવું બધું ક્યાંથી કલેક્શન તમે ગોતી? આ ફર્સ્ટ ફ્લોર વાળા છે ને આપણને બહુ બધો ઓર્ડર આપે એટલે આ વખતે આપણે એને order. ઓકે આપણા નીચે એને જ આપણી છે. માટે સ્પેશિયલ રવાની કેક. હા રવાની હા. કેક છે. એ લે આ કેમ નથી થતું? જલને સે પહેલે ही बुझ गई. ચીજું મડાના સ્મેલ માટે. હા તું ગ્રંથ ધર્મભાઈ શીખ ધર્મભાઈ હાલો દાદા. દાદાને પણ પેપર જ આજ વાંચ્યું છે. પેપર વાંચ્યું નથી ને દાદાએ? આજ વેલા આવી ગયો તો તું પેપર વાંચો તું. વાંચવાનું દીધું. ને હવે અત્યારે તમે વાંચવાનું દીધા. તમે કોઈ વાત બે સૌથી પહેલા નાઇટ હાલો. કારણ કે અમે લોકો છે ને અત્યારે બહાર જમવા ગયા હતા એટલે પછી એને પપ્પાની લોકો વેલા આવી ગયા હેપી હેપી બર્થડે ટુ યુ. એને ઉતા ધર્મ શું ગિફ્ટ આવી? આને 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 કેક ખાવામાં. આને ખાવાનું ઓલાને રમવાનું હવે એનું પતી ગયું જો. ઓય કેક નથી ખાવી? એ હમણાં ખાયા. પેલા આ કરો કેક પેલા દાદી. ઈ ખાવી છે 2 દી ટકે તોય સારું એની ગાડી. તોડવાની નહીં હતી ધર્મ બાપો. કઈ હે ધર્મ ધર ગ્રંથ એને કાપવાની ન હોય દીકા. ડાયરેક્ટ ખાવાનું એને કટ નહીં કરવાની, એમને સીધી ખાઈ લે. કેક નથી ખાવી? ખાઈશ. ઈ ખાઈશ. ચાલુ થઈ ગઈ ને? મોહિત મને શું કેક ભાઈવી? મોહિત ગમે એ જો કેક તો હારી હારી નહીં, હવે એની ગાડી આવી ગઈ ને. જો જો એને કેક માં ઇન્ટરેસ્ટ ઓછો આ છે એની ગાડી. હે એટલે ભાઈવી? કેકમાં ઇન્ટરેસ્ટ ઓછો છે આમાં ઇન્ટરેસ્ટ જાજો છે એને. હું પૂછું કઈક. મારિયો. ભાઈવી ભાઈ પપ્પા કેક સારી છે? સરસ લ્યો. બહુ સરસ ખાવું છે. લાગતું નથી રોવા જેવું. બતાવો. મારા ભાગની એક ખાઈ લેજો. દાદાની ખાવું છું તો તમારી? મને બહુ કેક નો ભાવે. તો આ સાથે જ આપણે છે આ વિડીયો એન્ડ કરી દે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.